સીતારામ 55,000 કિલોમીટર, 60 થી વધુ દેશો, 17 મહિના અને એક અડગ વિશ્વાસ. આ માત્ર યાત્રા નહોતી, આ હતો સનાતન શક્તિનો વૈશ્વિક જયઘોષ. સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી, અને એમાં સંતો જન્મે છે અને શ્રદ્ધા ચમત્કાર બને છે. અને આ જ ધરતી પર પ્રગટેલી દિવ્ય શક્તિ એટલે માં લીરબાઈ. દોઢી સદી પછી પણ હાજરા હજુર માનવામાં આવતી આ માતાની કૃપા સાથે એક યુવા યાત્રિકે ઇતિહાસ રચ્યો. મોચા ગામના નિલેશભાઈ પરમાર. સંકલ્પ હતો અવિશ્વસનીય અને નામ આપ્યું વિશ્વ શાંતિ તિરંગા યાત્રા. એ મિશન હતું ભારતની અસ્મિતાને વિશ્વના નકશા પર ચમકાવવી, વસુદેવ કુટુંબકમની ભાવના જીવંત બનાવવી અને માં લીરબાઈની ભવ્ય ગાથા 7 સમંદર પાર પહોંચાડવી. માની પવિત્ર રજ સાથે સ્કોર્પિયોમાં સ્થાપિત માની પવિત્ર મૂર્તિ, હાથમાં ગૌરવશાળી તિરંગો અને શરૂ થઈ 55,000 કિલોમીટરની આધ્યાત્મિક મેરાથોન. -ડિગ્રીની બર્ફીલી હાડ થીજાવતી રાતો, રણની 50 ડિગ્રી તાપમાનવાળી અગ્નિ પરીક્ષા, અજાણી ભાષાઓ, અજાણી સંસ્કૃતિઓ, છતાં પણ અડગ વિશ્વાસ. ઘોર જંગલ, રસ્તો ખોવાયો, માના નામનો દીવો પ્રગટ્યો, પ્રાર્થના થઈ અને રસ્તો ખુલી ગયો. 55,000 કિલોમીટર, પહાડ, પથ્થર, બરફ, છતાં પણ એક પણ ટાયર પંચર નહીં. કોઇન્સિડન્સ કે દિવ્ય રક્ષણ કવચ? વિદેશીઓ કે જેમને સનાતન ધર્મ વિશે જાણતા નહોતા, એ પણ માની મૂર્તિ સામે મંત્રમુગ્ધ થઈ અને ઊભા રહ્યા. 19 ફેબ્રુઆરી 2026 જ્યારે યાત્રા પૂર્ણ થઈ અને મોઢવાડાની પવિત્ર ધરતી પર વાપસી થઈ, ત્યારે હજારો ભક્તોનો જનસાગર અને માં લીરબાઈના જય ઘોષ સાથે આકાશ ગુંજી ઉઠ્યું. એવું લાગ્યું કે જાણે ઇતિહાસ જીવંત થઈ ગયો. આ માત્ર પ્રવાસ નહોતો, આ હતો શ્રદ્ધાનો વૈશ્વિક પુરાવો. એક યુવાનના અડગ વિશ્વાસે અસંભવને સંભવ કરી બતાવ્યું અને વિશ્વના નકશા પર ભારતનો તિરંગો લહેરાવ્યો. પ્રેમથી માને પૂજીએ, હરદમ જોડી હાથ, મોઢવાડાવાળી માતાને ચરણે શીશ નમાવીએ. નિલેશભાઈ પરમારને કોટી કોટી વંદન કે જેમણે માતાની ભવ્ય શક્તિ અને દિવ્ય ગાથાને વિશ્વના નકશા પર ચમકાવી. જય ભારત, જય હિન્દ.